સમાચાર અરવલ્લીથી કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય બન્યા આકરા। બાયડના સાઠંબા ખાતે ધવલસિંહ આકરા બન્યા। ધવલસિંહે અધિકારીઓનો ઉધડો લીધો। જિલ્લા સ્તરના કાર્યક્રમમાં નામ ન હોવાથી આકરા બન્યા। પત્રિકામાં ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખનું નામ નહીં, જ્યાં માન સન્માન ન હોય ત્યાં ન જવાય તેવી પ્રતિક્રિયા તેમણે આપી। નગરપાલિકા પ્રમુખનું પણ પત્રિકામાં નામ નથી। આમ તો આવવાની ઈચ્છા હતી નહીં। અધિકારીઓને હું કહી બી દઉં છું, ટકોર બી કરું છું ને અમારા ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી અહીંયા બેઠા છે। જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી। અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું કે જ્યારે ધારાસભ્યોને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ, નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ। અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે તો તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે। જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય, બરાબર, એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા પારુલબેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે। એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે। સમાચાર પંચમહાલથી વીજ લાઇન પર પથ્થર પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો। જાવલીના ઉદલપુરમાંથી પસાર થતા ટ્રેક પર ઘટના બની। નજીકમાં માઇન્સ તોડવા બ્લાસ્ટ કરાયો હતો। બ્લાસ્ટ દરમિયાન પથ્થર ઉડીને વીજ લાઇન પર પડ્યા। ગુડ્સ ટ્રેનને અટકાવવા પ્રયાસ કરાયો। બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે। વીજપોલ લાઇનનું રેલવે વિભાગે સમારકામ કર્યું। બ્લાસ્ટ અને ક્વોરી બંધ કરાવવા સ્થાનિકોએ માંગ કરી છે। અમે 2-3 વાર કહેવા આવ્યા છે અમને, પણ તોય કશું થયું નહીં। અમારું આ છેલ્લી ફેરા હવે અમારા અહીં બંધ જ કરાવે છે ક્વોરી, બસ। નુકસાન એટલે કોઈને વાગી જાય, છોકરા આજે સોલિડ બચી ગયા। છોકરા પેલા છોકરાને બાજુમાં પથ્થર પડ્યો, બીજો ઢાબા પર પડ્યો। બાવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત। શેરડીના સૌથી વધુ ભાવ આપતી ગણદેવી શુગર ફેક્ટરીએ મોટી જાહેરાત કરી। ગણદેવી શુગર ફેક્ટરીએ પોતાનો પ્રથમ હપ્તો જાહેર કર્યો। શેરડી પકવતા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ। ખેડૂતોને પ્રથમ હપ્તા પેટે ₹1770 જાહેર કર્યા, જેમાં ₹1000 તેમજ ₹770 કટિંગ કાર્ટિંગ મળી કુલ ₹1770 જાહેર કરાયા, જે ખેડૂતોને શેરડી કાપણી થયાના 15 દિવસ બાદ ચૂકવણું કરવામાં આવશે। સાથે જ ખેડૂતોને પિલાણ સિઝન 2025-26માં સભાસદોને માસવાર ₹100, ₹200 અને ₹300 પ્રોત્સાહન આપવાનું જાહેર કરાયું। સાથે જ ખેડૂતોને વધારાના ₹1500 9% વ્યાજ સાથે આપવાની જાહેરાત કરી છે। સિઝન 25-26 માટે સંસ્થાએ પ્રથમ હપ્તાની રકમ ₹1000 વત્તા કટિંગ કાર્ટિંગના ₹770 મળી કુલ ₹1770 નક્કી કરેલ છે। તે ઉપરાંત વધારાના ₹1500 અંકે ₹1500 પૂરા મળી કુલ ₹3270 મળવાપાત્ર રહેશે। દેવભૂમિ દ્વારકામાં કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ ખેડૂતો સાથે સરકારને આવેદનપત્ર આપ્યું। મગફળીના ટેકાના ભાવથી ખેડૂતોને પ્રતિમણ ₹640નું નુકસાન થાય છે। તેમણે માંગ કરી કે રજિસ્ટર્ડ દરેક ખેડૂતના ખાતામાં સીધા ₹1.35 લાખ જમા કરવામાં આવે અથવા દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરો। તેમનો આક્ષેપ છે કે ટેકાના ભાવ અને ખુલ્લા બજારના ભાવ વચ્ચેનો તફાવત ₹452 છે અને તેનું સીધું વળતર ચૂકવવું જોઈએ। ઉપરાંત તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી બંધ કરવા માટે પણ આવેદન અપાયું છે। સરકાર છે ને 300 મણ એક ખેડૂતમાંથી મગફળી ખરીદે, કારણ કે દર વર્ષે દરેક જણસીના સરકાર વધારો કરે છે અને ખેડૂતની જણસીનો સરકાર ઘટાડો કરે છે। ગયા વર્ષે 200 મણ લીધી, આમાંથી 70 મણ થઈ। પણ બીજી ગમે એ વસ્તુ છે કે ખેડૂતને જે પેદા કરે છે એની વસ્તુ ઘટે છે અને જે પગાર છે, પેન્શનું છે એમાં વધારો થાય છે। તો ખેડૂત આટલી રાત દિવસ સરફના માથા કચરી અને જાનવરોના રખોલા કરીને 4-4 મહિના સુધી મગફળીની ધ્યાન રાખે અને પોતાનું જાન જોખમમાં રાખીને રાતું કાઢે, એને 300 મણ મગફળી તો સરકાર ખરીદે કે નહીં? સરકાર ટેકાના ભાવે કાં તો 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો
તેલંગાણા અને કર્ણાટક રાજ્ય જેવી રીતે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવે છે, એવી જ રીતે ટેકાના ભાવે મગફળીનો 1452 રૂપિયા, ખુલ્લા બજારનો માર્કેટનો ભાવ 750 થી 1000 રૂપિયા, વચ્ચેનો જે તફાવત છે એ 452 રૂપિયા ગુણ્યા 300 મણ લેખે 1,35,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે, આવી માંગ સાથે દ્વારકા પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું છે. દિવાળી અને નવી ખેતીની તૈયારી માટે ખેડૂતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા આવી રહ્યા છે, ત્યારે માર્કેટિંગ યાર્ડ બહાર પણ વાહનોની લાંબી કતારો લાગી છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે. દિવાળી પહેલા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો થયો. સોયાબીન, મગફળી, ધાણા, તલ સહિતની જણસીની આવક નોંધાઈ. યાર્ડમાં છેલ્લા 5 દિવસથી દરરોજ સોયાબીનની 10,000 થી વધુ કટ્ટાની આવક થઈ. પ્રતિમણના 800 થી 850 રૂપિયા ભાવ બોલાયા, જ્યારે મગફળીની 2500 થી વધુ કટ્ટાની આવક નોંધાઈ, જેના 800 થી 1000 જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. યાર્ડમાં આજ જોઈએ તો સોયાબીનની આવક સૌથી વધુ જોવા મળે છે. સોયાબીનની ગત 2 દિવસ છે 10,000 કટ્ટાથી વધુની આવક જોવા મળે છે. ગત 24 કલાકમાં જોઈએ તો 10,250 કટ્ટાની સોયાબીનની આવક થઈ છે. સાથે સાથે મગફળીની આવક પણ સારી છે. મગફળીમાં 600 ગુણીની આવક છે. ધાણા જોઈએ તો 1400 થી 1700 ગુણીની આવક છે. તલ જોઈએ તો 1500 ગુણીની આવક છે. તુવેર જોઈએ તો 2200 ગુણીની આવક છે. એમ અલગ અલગ જણસીઓની ખૂબ જ સારી આવક જોવા મળી રહી છે. જૂનાગઢ યાર્ડમાં સોયાબીન લઈને આવ્યો છું, તો નીચે ભાવથી 600 થી ચાલુ થાય 750 દીધા, તો મારું સોયાબીન સારું હતું એટલે 815 રૂપિયા ભાવ આવ્યો છે, જેનાથી અમે ખુશ છીએ. દિવાળી પહેલા જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો થયો છે અને ખાસ કરીને સોયાબીનની બમ્પર આવક જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. છેલ્લા 5 દિવસથી આવકમાં વધારો થઈ રહ્યો છે. જે રીતે આપ જોઈ શકો છો, સોયાબીન માર્કેટિંગ યાર્ડમાં છલોછલ થઈ ગયું છે. તમામ શેડની અંદર સોયાબીન ઉતારવામાં આવી રહ્યા છે. 10,000 થી વધુ કટ્ટાની આવક આજે નોંધાઈ છે, તો છેલ્લા 4 દિવસની અંદર છે 50,000 થી વધુ કટ્ટાની આવક નોંધાઈ હોવાની માહિતી હાલ મળી રહી છે. બીજી તરફ ખેડૂતો છે તે ફક્ત જૂનાગઢમાંથી જ નહીં, પરંતુ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી પણ અહીં જે પોતાની જણસી વેચવા આવી રહ્યા છે, કારણ કે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જે ઉતરાઈ ચાર્જ લેવામાં નથી આવતો, તો બીજી તરફ ખેડૂતોને પણ સારા એવા છે તે ભાવ મળી રહ્યા છે, અને જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો જૂનાગઢમાં સારો એવો ભાવ ખેડૂતોને મળી રહ્યું છે, અને જેના કારણે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. સોયાબીનના સારા ભાવ મળતા ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અમારી દિવાળી સુધરી ગઈ છે, કારણ કે જે સોયાબીનનો પાક વાવ્યો હતો તેના સારા ભાવ મળ્યા છે. 4 અલગ અલગ દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે. એક તરફ ટેકાના ભાવથી ઝડપથી ખરીદી કરો તેવી માંગણી છે દ્વારકામાં ખેડૂતોની. બીજી તરફ સાબરકાંઠામાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાઈનો લાગી છે, અને આ તરફ જૂનાગઢમાં પણ જણસીની આવકમાં વધારો થયો છે. બોટાદની વાત કરીએ કે જ્યાં કોટન યાર્ડ ફરી ધમધમતું થયું છે. દિવાળી પહેલા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ઘણી એવી જગ્યાઓએ સારો એવો ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી, જેમાં સાબરકાંઠા, દ્વારકા અને બોટાદનો સમાવેશ થાય છે. દ્વારકામાં ટેકાના ભાવથી ઝડપથી ખરીદી થાય તેવી ખેડૂતોની માંગ છે, તો આ તરફ સાબરકાંઠા, જૂનાગઢ અને બોટાદમાં ખેડૂતો ખુશ. સમાચારોમાં આગળ વધીએ. પાટણમાં ખાતર લેવા માટે ખેડૂતોની કતારો લાગી. રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછત વર્તાઈ. દિવાળીનો તહેવાર નજીક છે, ખાતર લેવા જગતનો તાત કતારમાં ઊભો છે. ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે. ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત સામે ફક્ત 1 કે 2 થેલી અપાઈ છે. ખેડૂતો ખાતર લેવા તો પહોંચ્યા, પણ સહકારી સંઘો બંધ જોવા મળ્યા છે. 6 વાગ્યાના અહીંયા ઊભા છીએ, હજી અમને ખાતરની એક થેલી પણ આપી નથી. ભાઈ કોઈ સારો સપોર્ટ નહીં કરતો, કોઈ સારો જવાબ પણ નહીં આપતો. તો આપવાનું છે કે નથી આપવાનું એવું પણ નથી કહેતો, અને હવે તો કંટાળી જાય, હવે તો ચક્કર આવે. અમારે અત્યારે દિવાળીના કામ હોય, કોઈ બાળકો માટે ખરીદી કરવી હોય તો શું કરવાનું? આના માટે કોઈ સોલ્યુશન હોય કે ના હોય?
રાજકોટ જિલ્લાનું એક એવું ગામ જ્યાં ખેડૂતો જીવના જોખમે જાય છે પોતાના ખેતરે. નદી પાર કરવા દેશી જુગાડથી બનાવેલી લિફ્ટમાં જોખમી સફર કરે છે. દ્રશ્યો તમને બતાવી જઈ રહ્યા છીએ ઉપલેટાના મજેઠી ગામના, જ્યાં ખેડૂતોએ દેશી જુગાડ અપનાવી જાત મહેનત જિંદાબાદનું સૂત્ર પૂરું પાડ્યું. વાત કંઈક એવી છે કે મજેઠી ગામમાંથી ભાદર નદી નીકળે છે, જેના પર વર્ષો પહેલા ચેકડેમ બનાવેલો છે, જેના કારણે નદીનું પાણી ઓવરફ્લો થઈ ખેતરોના માર્ગ પર ફરી વળે છે, જેના કારણે દસેક ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો પાણીના કારણે ખેતરમાં જઈ શકતા ન હતા, જેથી ખેડૂતોએ કોઠા સૂજ લગાડી દેશી લિફ્ટ બનાવી. મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર. એ નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય, એના હિસાબે અમારો રસ્તો પાણીના બુડમાં વહી જાય છે. રસ્તા બુડી જવાથી આ લિફ્ટનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લિફ્ટ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની. માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી, કોઈ સાધને જઈ શકતું નથી. ખેડૂતોએ એવો દેશી તોડ શોધ્યો કે ભલભલા ચક્કર ખાઈ જાય. દેશી ખાટલાવાળી દેશી લિફ્ટ બનાવી, જેમાં બેસીને લટકતા લટકતા ખેડૂતો નદી પાર કરી પોતાના ખેતરમાં જાય છે. એટલું જ નહીં, ખેડૂતો આ દેશી લિફ્ટ દ્વારા જ તમામ વસ્તુઓ ખેતર સુધી લઈ જાય છે, જ્યારે મજૂરો પણ આ જોખમી લિફ્ટ જોઈને ભાગી જાય છે, જેથી ખેતી કામ માટે મજૂરો પણ નથી આવતા. જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની. બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને, વૈકલ્પિક રસ્તો, આ જ રસ્તેથી બધું લઈ આવવાનું. ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે કે અહીંયા એક પુલ બનાવી દઈએ કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય, એવી અમારી માંગ છે. જોવામાં જેટલું સરળ લાગે છે તેટલું સરળ નથી આ કામ. ખેડૂતોની મજબૂરી છે કે તેઓ પોતાના ખેતર સુધી પણ સરળતાથી નથી પહોંચી શકતા. પાણી ભરાવાના કારણે તેઓએ આ દેશી લિફ્ટનો સહારો લેવો પડે છે, જે અત્યંત જોખમી છે અને દુઃખદ છે. ખેડૂતોનું કહેવું છે કે અનેકવાર દુર્ઘટના સર્જાઈ છે. દેશી લિફ્ટમાંથી સીધા જ નીચે પટકાય છે, જેથી જીવનું પણ જોખમ રહેલું છે. ભય લાગવામાં પૂરેપૂરો છે. એકવાર મારો છોકરો પડ્યો તો પગ ભાંગી ગયો, માંડ હાજો થયો ને પાછો જો પડે ને પાણીમાં પડ્યો તો મરી જાય. મજૂર આવતા જ નથી. મજૂર આવીને પાછા વયા જાય લિફ્ટ જોઈને. લિફ્ટમાં કોઈ બેસતું નથી. કોઈને રજૂઆત કરી? બધે રજૂઆત કરી લીધી છે. ધારાસભ્ય, સંસદ સભ્ય, સરપંચ બધીને રજૂઆત કરેલ છે. મજેઠી ગામના સરપંચનું કહેવું છે કે ધારાસભ્યથી લઈ સાંસદ સુધી ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. ખેડૂતો અને ગ્રામજનોની એક જ માંગ છે કે કોઝવે કમ પુલ બનાવવામાં આવે, જેથી ખેડૂતો જીવના જોખમ વગર અવરજવર કરી શકે. ભાદર કાંઠે એક નરિયાનું ઓકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે. અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે, એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં. એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર આ ખેડૂતોનો અવાજ ક્યારે સાંભળે છે કે પછી તેની આદત મુજબ ઘોર નિંદ્રામાં જ રહે છે. ફટાકડા બજારમાં મંદી જોવા મળતા વેપારીઓમાં ચિંતાનો માહોલ. દિવાળીના તહેવારને લઈને સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં ફટાકડાના સ્ટોલ મૂકવામાં આવ્યા છે, પરંતુ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 15% વધુનો વધારો થયો છે, જેના કારણે ફટાકડાના વેચાણમાં મંદી જોવા મળી રહી છે, જેને લઈને વેપારીઓમાં હવે ચિંતાનો માહોલ છે. જો અંતિમ દિવસોમાં સારી ગરાકી નહીં રહે તો વેપારીઓની હાલત કફોડી બને તેવી શક્યતા છે. આ વખતે ફટાકડામાં મોંઘવારીના કારણે જે નાના છોકરા ફટાકડા ફોડે છે એમાં ઘણો બધો ફેરફાર છે ભાવમાં. જે જૂના ભાવ હતા એની કરતા આ વખતે ઘણો ફેરફાર. 70 ના ફટાકડા હોય છે એ 150 જેમ થઈ ગયા છે. આ વખતે અત્યાર સુધી બહુ મંદીનો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે. નાની આઈટમ ફટાકડામાં 10 થી 15% વધારો, અને છોકરાઓની એક્ઝામ ચાલે છે એના કારણે હવે એક્ઝામ પૂરી થાય છેલ્લા 2-3 દિવસની અંદર અમે એવું ઈચ્છીએ છીએ બજારમાં ફટાકડાની ગરાકી છેલ્લે. રાજનીતિના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. વિશ્વસનીય સૂત્રો જાણકારી આપી રહ્યા છે કે દિવાળી પહેલા વિસ્તરણની તારીખ નક્કી છે. કેટલાક એવા મંત્રીઓ છે જેમના પત્તા કપાશે અને કેટલાક નવા ચહેરા ઉમેરાશે. જાતિ સમીકરણ, પ્રાદેશિક સમીકરણ, વિસ્તારના સમીકરણ તમામને ધ્યાનમાં રાખીને
નિર્ણય લેવામાં આવશે કે કોને કોને સમાવવામાં આવે મંત્રીમંડળમાં? સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી? જે ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સહિત રત્નાકરજી સહિતના નેતાઓ દિલ્હી ખાતે મળ્યા હતા. 5 કલાક જેટલી મેરેથોન બેઠક ચાલી હતી અને બેઠકમાં જે લિસ્ટ છે મંત્રીમંડળ વિસ્તરણનું તેના પર આખરી મોહર મરાઈ ગઈ છે. દિવાળી પહેલા વિસ્તરણ કરવાની સૂચના હતી. ન્યૂઝ 18 ગુજરાતીએ 7મી ઓક્ટોબરે સૌથી પહેલા આ ન્યૂઝ બ્રેક પણ કર્યા હતા કે 13 થી 17 ઓક્ટોબર દરમિયાન કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. ફાઇનલી ન્યૂઝ 18 ગુજરાતીના એની ખબર પર મોહર વાગી છે. ગુરુવારે એટલે કે 16મી તારીખે સાંજે કેબિનેટ યોજાવાની છે અને આ કેબિનેટ દરમિયાન જ મંત્રીમંડળ વિસ્તરણની ઓફિશિયલ જાહેરાત સીએમ દ્વારા કરાઈ શકે છે. અને હું આપણે જણાવવા માંગીશ કે એ પછીના અઠવાડિયા દરમિયાન તેઓની જે શપથવિધિ છે તે ગમે ત્યારે યોજાઈ શકે છે, પરંતુ જ્યાં સુધી જાહેરાતની વાત છે વિસ્તરણની અને નામોની, તે ગુરુવારે થઈ શકે છે. જી ગીતા, કયા કયા એવા ચહેરાઓ છે જેમને આ મંત્રીમંડળ વિસ્તરણમાં સમાવવામાં આવી શકે છે? કયા એવા સમીકરણો છે જેને સાધવામાં અત્યારે ભાજપ આગળ છે? ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઘણું નબળું જણાયું હતું અને એટલે જ સૌરાષ્ટ્રને મજબૂત કરવાની રાજ્ય સરકારની પહેલ લાગી રહી છે. તે જોતા જેતપુરના લેવા પાટીદાર, જેતપુરથી ધારાસભ્ય જયેશ રાદડિયાને સ્થાન મળી શકે છે, જીતુ વાઘાણીને સ્થાન મળી શકે છે. જીતુ વાઘાણી લેવા પાટીદાર છે ને, ભાવનગર દક્ષિણથી છે. અને અલગ અલગ જો વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, પછી પ્રકાશ વરમોરા, શંભુનાથ ટુંડિયા જેવા ચહેરાઓ છે. સંજય કોરડિયા પણ એક નામ છે જેઓ જુનાગઢના કડવા પાટીદાર અને એમએલએ છે. અને જો પરસોત્તમ સોલંકીની બાદબાકી કરવામાં આવે તો હીરાભાઈ સોલંકી જેઓ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ઓબીસી સમાજથી છે, રાજુલાથી ધારાસભ્ય છે, તેનો પણ સમાવેશ થઈ શકે છે. કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે તેવા અર્જુન મોઢવાડિયા જેઓ મેર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, ઓબીસી જ્ઞાતિના છે, તેઓને પોરબંદરથી સ્થાન મળી શકે છે. ખાસ મહિલા પ્રતિનિધિત્વ જામનગરના રીવાબાનું નામ સૌથી મોકલે છે કે મહિલા મંત્રી તરીકે, એક શિક્ષણ મંત્રી તરીકે અને તેના હસબન્ડ લોકપ્રિય ક્રિકેટર પણ છે. તો ગીતા, આપ નજર રાખજો આ સમાચારો પર, અમે તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. સમાચારોમાં આગળ વધીએ. વરસાદ બગાડશે દિવાળીના તહેવારની મજા. હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં 16 થી 19 ઓક્ટોબરે વરસાદની શક્યતા. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 19 ઓક્ટોબરે સામાન્ય વરસાદ થવાની સંભાવના. 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. गुजरात रीजन है हमारा 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट तो हल्का से मध्यम बरसात थंडर शॉवर के साथ दक्षिण गुजरात की जो जिला है उसमें संभावना रहेगा, जैसे नवसारी, वलसाड, डांग, तापी और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और जो हमारा सौराष्ट्र कच्छ है वो 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा, हल्का से मध्यम बरसात ठंडा स्वार के साथ. દિવાળીમાં સૌથી મોટી આગાહી. ગુજરાત પર મોટા પ્રચંડ વાવાઝોડાનો ખતરો. દિવાળીના તહેવારોમાં વરસાદ પડી શકે છે. 18, 20 અને 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ વધશે. 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં પ્રચંડ વાવાઝોડું આવશે. તારીખ 18 થી 20, 21માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે. એટલે 18 થી 20, 21માં આ હલચલ જરા વધારે પડતી હશે. ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત. અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો મોડો આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. 22 ડિસેમ્બર બાદ ગાત્રોથી જવતી ઠંડી પડશે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.
ડિસેમ્બર બાદ પણ ઠંડીનો ચમકારો વધશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે